વિદ્યાર્થી મિત્રો, આપણે જે છે પાઠ 7 સલાહ અને મનોપચાર બરાબર, એમાં આપણે છે આગળના લેક્ચરમાં સલાહ વિશેની સંપૂર્ણ માહિતી મેળવી ચૂક્યા છીએ બરાબર। સલાહ જે છે એ એક વ્યવસાયિક ધોરણે છે મનોવૈજ્ઞાનિક દ્રષ્ટિકોણથી વ્યક્તિની સમસ્યા ઉકેલવામાં મદદરૂપ થાય છે બરાબર, જેમાં બે કે બેથી વધારે વ્યક્તિઓનો સમાવેશ થાય છે। અને સલાહના જે છે અસરકારક લક્ષણો, સલાહકાર કોને કહેવાય બરાબર, જે વ્યવસાયિક તાલીમ પામેલ નિપુણ વ્યક્તિ હોય છે બરાબર, જે સમસ્યા ધરાવનાર વ્યક્તિને એ સમસ્યા ઉકેલવામાં મદદરૂપ થાય છે એને શું કહેવામાં આવે? સલાહકાર કહેવામાં આવે છે। તથા મનોવૈજ્ઞાનિક સમસ્યાઓ અને વિકાસના પ્રશ્નો સાથે આવનાર વ્યક્તિ મૂંઝવણ ધરાવનાર હોય છે તે વ્યક્તિને સલાહથી કે અસીલના નામે ઓળખવામાં આવે છે। તો આપણે જે છે હવે સલાહ વિશે માહિતી મેળવી ચૂક્યા બરાબર, હવે જે છે આપણે મનોપચાર વિશે માહિતી મેળવવાની છે। મનોપચાર એટલે શું? આપણે જે છે એક કહેવત છે બરાબર, જેનું તન તંદુરસ્ત હોય એનું મન પણ તંદુરસ્ત હોય છે। એટલા માટે જે છે આપણે જો કોઈ વખત બીમાર થઈએ તો આપણે છે તબીબી પાસે જઈએ દવા લેવા માટે બરાબર, એટલે કે ડોક્ટરની આપણે છે શારીરિક કોઈ પણ તકલીફ હોય તો આપણે એની ઝડપથી દવા લઈ અને રોગમાંથી બહાર નીકળવા માટેના પ્રયત્નો કરતા હોઈએ છીએ। ઈવન ખાલી માથું દુખતું હોય તો પણ આપણે જે છે અમુક સમયના અંતરે દવાનો સહારો લેતા હોઈએ છીએ બરાબર, ઘરગથ્થુ ઉપચારથી ન મટે એટલે। પરંતુ જો માનસિક રોગ છે એક બાબત એવી છે કે એ જે છે શરૂઆત થયા પછી ખાલી વર્તનમાં જે છે અસાધારણતા જન્માવે છે, પરંતુ એનો જેમ જેમ સમયગાળો વધતો જાય એમ એમ જે છે એનો જે એક પ્રકારનો સડો છે વધતો જાય। સડો એટલે કે માનસિક રીતે બરાબર, કે જે તમારું વર્તન જે છે એ વધારે વધારે ડિસ્ટર્બ થતું જાય, કુસમાયોજન તરફ પ્રેરાતું જાય બરાબર। તો આપણે જે છે આપણા શારીરિક સ્વાસ્થ્યની જેટલી કાળજી રાખતા હોય એટલી માનસિક સ્વાસ્થ્યની કાળજી રાખવી પણ જરૂરી છે, કારણ કે આપણા બધા જ્ઞાનાત્મક કૌશલ્યો જે છે, જ્ઞાનાત્મક કાર્યો છે બરાબર, સમસ્યા ઉકેલના કાર્યો છે આપણે જે મગજ દ્વારા કરતા હોઈએ છીએ। જો પરંતુ આપણું મગજ જ છે એ કામ ન આપતું હોય તો જે છે આપણે આવા બધા જ કાર્યોમાં છે એ પીછેહટ દર્શાવી અથવા તો સમાયોજન સાધી શકીએ નહીં, સમાજના ધારાધોરણ પ્રમાણે જીવન જીવી શકીએ નહીં બરાબર। એટલા માટે જે છે એ માનસિક સ્વાસ્થ્ય પણ મહત્વનું છે। પરંતુ ઘણી વખત કેવું થાય, અમુક પરિસ્થિતિને લીધે વ્યક્તિના જીવનની બાળપણના આઘાતજનક અનુભવને લીધે અથવા તો કોઈ પણ તાત્કાલિક તાજેતરની ઘટનાઓને લીધે મનોભાર ઉત્પન્ન થાય બરાબર, અને મનોભારની તીવ્રતા વધતી જાય એમ એમ જે છે એ મનોવિકૃતિમાં પરિણમે। આપણે આ બધું આગળના પાઠમાં વિસ્તૃત જોઈ ગયા છીએ બરાબર, અને એ જે છે મનોવિકૃતિ એક જે છે આપણા માનસિક સ્વાસ્થ્યનો સડા રૂપે આપણને જોવા મળે છે બરાબર, એટલે કે આપણું વર્તન જે છે એ સમાજના ધારાધોરણોથી કંઈક અંશે વિપરીત જુદું પડતું જોવા મળે છે। તો આવા વર્તનને જે છે સમાજમાં પુનઃસ્થાપિત કરવા માટે કે વ્યક્તિ જે પહેલા નોર્મલ લાઈફ જીવતો હતો બરાબર એવી જ લાઈફ જીવે, પોતાની જે છે વ્યવસાયમાં, પોતાના ઘરમાં, સામાજિકતામાં બરાબર અને સંસ્કૃતિમાં પોતે જેવી રીતે માન સન્માનથી જીવતો હતો એવી જ રીતે ફરી વખત જીવતો થાય એ માટેના પ્રયત્નો જે છે મનોપચારમાં કરવામાં આવે છે। એક પ્રકારે જે છે માનસિક રોગનો મનોવૈજ્ઞાનિક પદ્ધતિઓ દ્વારા જે સારવાર કરવામાં આવે છે એને મનોપચાર કહેવામાં આવે છે બરાબર। આપણે જે છે મનોવૈજ્ઞાનિક દ્રષ્ટિકોણથી માહિતી મેળવીએ। મનોપચારનો અર્થ જોઈએ તો મનોપચારમાં તાલીમ પામેલ વ્યક્તિ, ઉપચારક અને સમસ્યા ધરાવતી વ્યક્તિ વચ્ચે વ્યવસાયિક સંબંધ સ્થાપિત થાય છે બરાબર। મનોપચારનો અર્થ આપણે જોઈએ તો આમાં એવું કહેવામાં આવે તાલીમ પામેલ વ્યક્તિ બરાબર, કે જે ઉપચારક, જે લોકો તાલીમ પામેલ વ્યક્તિ હોય ને એનો ઉપચારક, આપણે સલાહમાં પણ જોયું તો જે તાલીમ પામેલ નિપુણ વ્યક્તિ હોય એને સલાહકાર તરીકે ઓળખવામાં આવતા હતા બરાબર। તો અહીંયા જે છે ઉપચારક શબ્દ વાપરવામાં આવ્યો છે બરાબર। ઉપચારક કેમ કે ભાઈ માનસિક રોગને છે સારા કરે, નિદાન કરે અને સારવાર કરે। અહીંયા ઉપચારક એટલા માટે કહેવામાં આવ્યું, ઉપચારક શબ્દ એટલા માટે વાપરવાનો ખાસ યાદ રાખજો ભાઈ, સલાહમાં જે છે સલાહકાર શબ્દ વાપરવામાં આવતો હતો પર એની જગ્યાએ જે છે અહીંયા ઉપચારક શબ્દ વાપરવામાં આવે મનોપચારમાં બરાબર, કેમ કે ઉપચારક શબ્દ છે માનસિક રોગનું શું કરે, કોઈ પણ ઉપચારક હોય બરાબર, કે એ જેમ શારીરિક રોગના કોઈ પણ ડોક્ટર હોય ચોક્કસ ડિગ્રી ધરાવનાર બરાબર, MBBS MD MS એવી જ રીતે આમાં પણ માનસિક રોગના
ચોક્કસ ડોક્ટર હોય છે, મનોચિકિત્સક હોય છે, સાયકાટ્રી હોય છે, બરાબર. એને પણ જે છે તબીબીમાં તો ડિગ્રી લીધેલી જ હોય છે, સાથે સાથે છે મનોવિજ્ઞાનને પણ એક વિષય તરીકે લોકો ભણ્યા હોય છે, બરાબર. અથવા તો આવી મનોવૈજ્ઞાનિક પદ્ધતિનો પણ એને એક્સપેરિમેન્ટ કરેલો જોવા મળે છે. એટલા માટે અહીંયા ઉપચારક શબ્દ વાપરવામાં આવે છે. જ્યારે સલાહ અને મનોપચારનો તફાવત આવશે ત્યારે બધું ડિટેલમાં આવશે, પરંતુ એ પહેલા જે છે તમને ખાલી પ્રાથમિક માહિતી હોવી જોઈએ કે સલાહ મનોપચારમાં શા માટે ઉપચારક શબ્દ વપરાય છે. કેમ કે જે માનસિક રોગ હોય છે, બરાબર, એનું ઓળખ નિદાન કરે, એટલે કે રોગના જે લક્ષણો હોય છે એની આધારે નિદાન કરવામાં આવે છે અને પછી એની સારવારની પદ્ધતિ નક્કી થાય છે, બરાબર. એટલે એક પદ્ધતિસરનો ઉપચાર થાય છે. જ્યારે સલાહમાં શું હોય, મૂંઝવણ અનુભવતી વ્યક્તિ હોય છે એ પોતાની મૂંઝવણ રજૂ કરી દે છે, બરાબર. અને એ મૂંઝવણની આધારે છે સલાહકાર અને સલાહથી બંને મળીને જે છે એ એક ધ્યેય નક્કી કરે છે અને એ ધ્યેય પ્રમાણે કામ પાર પાડે છે. જ્યારે અહીંયા આવનાર જે વ્યક્તિ હોય છે, મૂંઝવણ ધરાવતી હોય છે, મનોવૈજ્ઞાનિક સમસ્યાઓ ધરાવતી હોય છે, એ વ્યક્તિને જે છે એની પરિસ્થિતિનું ખુદનું ભાન હોતું નથી, એટલે એની સમસ્યા વિશે કાંઈ પણ રજૂ કરી શકતા હોતા નથી, બરાબર. એટલા માટે અહીંયા ઉપચારક શબ્દ વાપરવામાં આવે છે. સલાહ મનોપચારમાં તાલીમ પામેલ વ્યક્તિ ઉપચારક અને સમસ્યા ધરાવતી વ્યક્તિ દર્દી, બરાબર. સમસ્યા ધરાવનાર વ્યક્તિ હોય એને શું કહેવામાં આવે, દર્દી કહેવામાં આવે, બરાબર. જ્યારે સલાહમાં જે છે આ શબ્દ અસીલના નામે ઓળખાતો હતો, બરાબર. આમાં કેમ દર્દી કહેવામાં આવે ભાઈ? મનોવૈજ્ઞાનિક સમસ્યા તો જે છે એ બેયને સરખી જ છે, બંનેને પ્રશ્નો કેવા છે, મનોવૈજ્ઞાનિક કક્ષાના જ છે. તો અહીંયા અસીલ શબ્દ કેમ ન વાપરવામાં આવ્યો? કારણ કે આ જે છે મનો ઉપચાર છે, કારણ કે કોઈ પણ મનોવિકૃતિ થઈ ગયા પછીનો ઉપચાર છે. જ્યારે સલાહમાં શું કરવામાં આવતું હતું કે કોઈ પણ મનોવિકૃતિનો ભોગ વ્યક્તિ ન બને, જ્યાંથી એનું વર્તન ડિસ્ટર્બ થયું છે ત્યાંથી તે વધારે ન થાય અને એ વર્તન જે છે ડિસ્ટર્બ ન થાય, વિકાસના પ્રશ્નો ઉત્પન્ન ન થાય, એ માટે સલાહ લેવામાં આવે છે. જ્યારે તો આમાં તો ઓલરેડી પ્રશ્ન બની ચૂક્યા છે, બરાબર. કોઈ પણ મનોવિકૃતિનો ભોગ વ્યક્તિ બની જ ગઈ છે, બરાબર. પછી એનું નિદાન કરવામાં આવે અને સારવાર કરવામાં આવે, એટલા માટે દર્દી શબ્દ વાપરવામાં આવે છે. અને આ દર્દીની સારવાર જે છે આ મનોચિકિત્સક, સાયકાટ્રી, બરાબર, મનોવિજ્ઞાનના નિષ્ણાંતો કરે છે. એટલા માટે એના માટે ઉપચારક શબ્દો વાપરવામાં આવે છે. ખાસ યાદ રાખજો, સલાહ અને મનોપચાર, જો આ તાત્વિક ભેદ સમજી જશો એટલે સલાહ અને મનોપચાર વચ્ચેનો જે છે ભેદ, બરાબર, ઓટોમેટિક જે છે તમને આવડી જશે. મનોપચારમાં તાલીમ પામેલ વ્યક્તિ ઉપચારક અને સમસ્યા ધરાવનાર વ્યક્તિ વચ્ચે વ્યવસાયિક સંબંધ સ્થાપિત થાય છે, બરાબર. બંને વચ્ચે છે એ વ્યવસાયિક સંબંધ સ્થાપિત થાય છે. ઉપચારક જે છે કંઈ પણ નિદાન કે સારવાર કરે છે તો એના બદલામાં જે છે એ પૈસા લે છે. જ્યારે આવા કોઈ પણ દર્દી હોય છે અને મનોવૈજ્ઞાનિક સમસ્યા અથવા તો મનોવિકૃતિઓનો હલ કરવા માટે એ લોકો પૈસા દઈને સારવાર કરાવતા હોય છે, એટલે વ્યવસાયિક સંબંધ સ્થાપિત થાય છે. ઉપચારક મનોપચાર દ્વારા દર્દીમાં તેની સમસ્યાનું નિરાકરણ થઈ શકે તેવી પરિણામકારક સ્વીકાર્ય એવી વર્તનતરે વિકસાવે છે, બરાબર. ઉપચારક શું કરે? મનોપચાર દ્વારા, બરાબર, એટલે કે મનોવૈજ્ઞાનિક પદ્ધતિઓ દ્વારા, જુદી જુદી પદ્ધતિઓ દ્વારા છે દર્દીમાં તેની સમસ્યાનું નિવારણ થઈ શકે, બરાબર. જે દર્દી હોય છે સમસ્યા સાથે આવે એ સમસ્યાઓનું નિવારણ થઈ શકે, બરાબર, એવી બંનેને સ્વીકાર્ય એવી નવી જ વર્તનતરે અપનાવે છે. હાલની એની વર્તનતરે કેવી હોય? કુસમાયોજિત હોય, અસાધારણ કક્ષાની હોય, બરાબર. એના બદલે જે છે નવી વર્તનતરે સ્થાપિત કરે છે અને એમાં ઘણી બધી મનોવૈજ્ઞાનિક પદ્ધતિઓ, સ્વપ્ન વિશ્લેષણ, મુક્ત સાહચર્ય, વર્તન ઉપચાર, બોધાત્મક ઉપચાર, સંવેદીકરણ, સહાનુભૂતિ, બરાબર, આ બધાયનું જે છે ઈ શું કરવામાં આવે? ઉપયોગ કરવામાં આવે છે અને એના આધારે છે નવી વર્તન ભાતો અજમાઈશ કરવામાં આવે છે અને સ્વીકાર્ય અને પરિણામકારક હોય છે, બરાબર. જે વર્તનતરેનો ઉપયોગ કરે છે, મનોવૈજ્ઞાનિક પદ્ધતિનો ઉપયોગ કરે છે વર્તન ભાત સુધારવામાં, એ બધી પદ્ધતિઓનો જે છે કંઈક ને કંઈક નિછોડ હોય છે, એટલે કે દર્દીના વર્તનમાં જે છે કંઈકનો કંઈક જે છે તફાવત જોવા મળે છે અથવા તો વિધાયક સુધારો જોવા મળે છે, એવી પદ્ધતિનો ઉપયોગ કરે છે, જેના પરિણામે દર્દીમાં માનસિક સ્વાસ્થ્ય કેળવાતું જાય છે. મનોપચારની આ વિવિધ વ્યાખ્યાઓ નીચે મુજબ છે, બરાબર. અને આના પરિણામે શું થાય કે દર્દીમાં જે છે માનસિક સ્વાસ્થ્ય કથળી ગયું હોય એ કેળવાતું જાય છે, એટલે કે દર્દી જે છે પોતે સમાજમાં સ્ટેબલ બને છે, બરાબર, અને એને પુનઃસ્થાપિત કરવા માટે લાયક બનાવે છે. અને આપણે મનોપચારની જે છે મનોવૈજ્ઞાનિક દ્રષ્ટિએથી વ્યાખ્યા જોઈએ તો આ પ્રમાણે છે. મનોપચાર એટલે માનસિક રોગોનો મનોવૈજ્ઞાનિક પદ્ધતિઓ દ્વારા
ઉપચાર જેમ્સ ટ્રેવર નામના મનોવૈજ્ઞાનિકે આપેલી વ્યાખ્યા છે બરાબર મનોપચાર એટલે શું કે માનસિક રોગોનો મનોવૈજ્ઞાનિક પદ્ધતિઓ બરાબર આપણે જોઈ વર્તન ઉપચાર બોધાત્મક ઉપચાર બરાબર આ ઉપરાંત જે છે એ વિસંવેદીકરણ બરાબર પદ્ધતિસરનું વિસંવેદીકરણ આ ઉપરાંત છે એ અભિસંધાન દ્વારા પ્રબલન દ્વારા બરાબર મનોવૈજ્ઞાનિક પદ્ધતિઓ છે આ બધી જે કોઈ પણ આપણે આગળ જે છે 11મા પાઠમાં જોયું હતું કે કોઈ પણ વિષય છે એને વિજ્ઞાન બનવું હોય તો એની ચોક્કસ પદ્ધતિઓ હોવી જોઈએ બરાબર તો આમાં જે છે મનોવિજ્ઞાનને પણ આવી આગવી પદ્ધતિઓ જે છે એટલે વિજ્ઞાન તરીકે સ્થાપિત થયું હતું એવું આપણે જોયું હતું બરાબર તો એ મનોવૈજ્ઞાનિક પદ્ધતિઓનો અભ્યાસ આપણે અહીંયા કરવાનો છે બરાબર આ પાઠમાં તો કઈ મનોવૈજ્ઞાનિક પદ્ધતિઓ હોય બરાબર એના વિશે આપણે આગળ જોઈશું મનોપચાર એટલે શું કે માનસિક રોગો જે હોય છે બરાબર મનને લગતા જે રોગો હોય છે જુદી જુદી જે વિકૃતિઓ હોય છે આપણે છઠ્ઠા પાઠમાં ભણી ગયા બરાબર એ બધી જ વિકૃતિઓ જે ચિંતા સંબંધી વિકૃતિઓ ચેતાતંત્રની વિકૃતિઓ હોય છે બરાબર વર્તન વિકૃતિઓ હોય છે આ બધી વિકૃતિઓ વિશે આપણે માહિતી મેળવી ગયા ડિસ્લેક્સિયા છે ઓટિઝમ છે બરાબર આ ઉપરાંત જે છે દ્વિધ્રુવીય વિકૃતિ મૂડ ડિસઓર્ડર આ બધી જ વિકૃતિઓ વિશે આપણે માહિતી મેળવી ગયા બરાબર તો આ બધી વિકૃતિઓ છે એટલે કે માનસિક રોગો છે બરાબર એ માનસિક રોગોનો મનોવૈજ્ઞાનિક પદ્ધતિઓ દ્વારા ઉપચાર કરવામાં આવે એને મનોપચાર કહેવામાં આવે છે આ જેમ્સ ટ્રેવર નામના વ્યક્તિએ જે છે વ્યાખ્યા આપેલી છે એટલે કે મનોવૈજ્ઞાનિકે વ્યાખ્યા આપેલી છે હવે નેક્સ્ટ જોઈએ આપણે બીજી વ્યાખ્યા બરાબર મનોપચાર એ સમસ્યા કે બીમારીને મનોવૈજ્ઞાનિક પદ્ધતિઓ દ્વારા હલ કરવાની એક પ્રક્રિયા છે બરાબર મનોપચાર શું છે સમસ્યા કે બીમારી બરાબર આ જે છે એ બીમારી કે માનસિક રોગની એક પ્રકારની જે છે બીમારી કહેવામાં આવે છે સમસ્યા કે બીમારીને મનોવૈજ્ઞાનિક પદ્ધતિઓ દ્વારા બરાબર મનોવૈજ્ઞાનિક પદ્ધતિઓ દ્વારા છે હલ કરવાની એક પ્રક્રિયા છે આખી એક પ્રોસેસ છે સલાહમાં કેમ સોપાનો પ્રમાણે જે છે સલાહ આપવામાં આવે છે એમ આ પણ મનોપચાર પણ એક પ્રક્રિયા છે મનોપચાર દ્વારા ઉકેલ પામતા પ્રશ્નો કેવા હોય મનોપચાર દ્વારા એટલે કે મનોવૈજ્ઞાનિક પદ્ધતિઓ દ્વારા જે ઉકેલ પામતા પ્રશ્નો હોય એ મોટા ભાગે કેવા હોય સંવેગાત્મક એટલે આવેગયુક્ત બરાબર સંવેગાત્મક હોય છે એટલે કે વ્યક્તિને જે છે એના આવેગ ઉપરનો કંટ્રોલ જે છે સંપૂર્ણપણે ગુમાવી દે ત્યારે જે છે સમાજ વિરોધી વર્તન અસ્તિત્વમાં આવે છે બરાબર ઉકેલ પામતા પ્રશ્નો હોય છે પ્રશ્નો મોટા ભાગે કેવા હોય છે કે સંવેગાત્મક કે મનોવૈજ્ઞાનિક હોય છે બરાબર મનોવૈજ્ઞાનિક એટલે કે એના માનસિક સ્તરને અસર કરતા હોય અથવા તો એના માનસિકતાને કંઈક ને કંઈક ખલેલ પહોંચાડતા હોય એ પ્રકારના હોય છે દાખલા તરીકે જે છે બિઝનેસમાં ખોટ જેવી મનોવૈજ્ઞાનિક પ્રશ્ન છે બરાબર એના કારણે જે છે તીવ્ર પ્રકારનું ડિપ્રેશન આવે અથવા તો પોતાનું જે છે આર્થિક લેવલ સ્ટેબલ ના રહે આવું બધું જોવા મળે છે એટલે કેવા હોય પ્રશ્નો મોટા ભાગે સંવેગાત્મક આવેગયુક્ત હોય છે કે એની પ્રતિક્રિયા હોય છે બધી કેવી એકદમ તીવ્ર પ્રકારની હોય છે કોઈ પણ નિર્ણય શક્તિનો અભાવ જોવા મળે છે બરાબર આવેગયુક્ત અને મનોવૈજ્ઞાનિક હોય છે લેહનર અને ક્યુબ નામના જે મનોવૈજ્ઞાનિક છે એને વ્યાખ્યા આપેલી છે બરાબર આ બે વ્યાખ્યા છે તમારે ખાસ યાદ રાખવાની છે મનોપચારની વ્યાખ્યા આપો એવું એક માર્કમાં પૂછાઈ શકે બરાબર અથવા તો મનોપચારની વ્યાખ્યા આપી મનોપચારનો અર્થ સ્પષ્ટ કરો આવું પણ જે છે પૂછાતું હોય આ પાઠમાંથી બધા પ્રશ્નો પૂછાય 1 માર્કના 2 માર્કના 3 માર્કના બરાબર આવા બધા પ્રશ્નો જે છે 5 માર્કના આમાંથી પૂછાય છે A B C D E વિભાગ બરાબર 12 માર્કનો આનો જે છે ગુણભાર છે એટલે ખાસ જે છે આમાં ધ્યાન આપવું બરાબર કે વ્યાખ્યા અર્થ એવું પણ પૂછાઈ શકે છે એટલે પહેલી વ્યાખ્યા આપણે જોઈ હતી કે મનોપચાર એટલે માનસિક રોગોનો મનોવૈજ્ઞાનિક પદ્ધતિઓ દ્વારા ઉપચાર બરાબર એમાં વિવિધ પદ્ધતિઓનો ઉપયોગ કરવામાં આવે છે માનસિક રોગોને મટાડવા માટે એમાં કઈ પદ્ધતિનો ઉપયોગ ક્યારે થશે ઈ જે છે રોગોનું નિદાન થાય એટલે કે રોગની ઓળખ થાય બરાબર દાખલા તરીકે આપણને જે છે તાવ આવતો તાવ આવે તો એ તાવ જે છે ઈ કેવો છે ડેન્ગ્યુ છે મલેરિયા છે બરાબર અથવા તો કોરોનાની અસર થઈ ગઈ તો ઈ આપણે શેને આધારે ખબર પડે કે આપણને જે છે ઈ શ્વાસ લેવામાં તકલીફ થાય બરાબર આપણે શરદી ઉધરસ થઈ જાય સૂકી ખાંસી થઈ જાય માથું દુખે તીવ્ર તાવ આવે બરાબર આ બધા લક્ષણ ભેગા થાય એટલે આપણે એની એક ઓળખ થઈ ગયા આપણને જે છે કોરોનાની અસર આવી છે બરાબર આ જે છે એક નિદાન થયું એવી જ રીતે જે છે સામાન્યતા હોય બરાબર શરીરમાં દુખાવો થવો તરવડ થવી પછી આ ઉપરાંત જે છે ઈ માથું દુખવું આખો દિવસથી શરીર આંખો ભારે ભારે રહેવી
બરાબર, ઉલટી ઉપકા થવા. તો આવા જે છે અમુક તાવના લક્ષણો છે એના રિપોર્ટના આધારે છે એ શું થાય કે તાવનું નિદાન થાય કે કયો તાવ છે, બરાબર. એટલે કે રોગની ઓળખ થઈ એને શું કહેવામાં આવે, નિદાન કહેવામાં આવે. અને નિદાન થઈ ગયા પછી ડોક્ટર સારવાર આપે, બરાબર. જે તાવ હોય એને લગતી જે દવા હોય એ આપે, બરાબર. તો ઈ જે છે ઈ સારવાર કહેવાય. એટલે એવી જ રીતે આમાં પણ શું થાય કે મનોવૈજ્ઞાનિક પદ્ધતિઓ નક્કી થાય પણ શેના આધારે, માનસિક રોગના આધારે. જેવી માનસિક રોગ હોય એવી રીતે મનોવૈજ્ઞાનિક પદ્ધતિઓનો ઉપયોગ કરવામાં આવે છે. આપણે જે છે આગળ જેમ જેમ ભણતા જઈશું એમ આવી પદ્ધતિઓ આવશે. અને એ પદ્ધતિઓ ક્યારે ઉપયોગમાં લેવાય, દાખલા તરીકે કોઈ વ્યક્તિ હોય એને અર્થઘટનમાં પ્રોબ્લેમ થતો હોય અથવા તો ધ્યાન ટકાવી રાખવામાં મુશ્કેલી થતી હોય તો એના માટે જે છે બોધાત્મક ઉપચાર પદ્ધતિ ઉપયોગમાં લેવાય. કોઈ વ્યક્તિનું વર્તન અસાધારણ હોય, બરાબર, તો એને સાધારણ બનાવવા માટે, અસાધારણ હોય તો એને સમાયોજનના પ્રશ્નો હોય તો એને સમાયોજનના પ્રશ્નો હલ કરવા માટે વાર્તનિક ઉપચાર અસ્તિત્વમાં લેવામાં આવે છે, બરાબર. પ્રતીક વિનિમય પદ્ધતિ ઉપયોગમાં લેવામાં આવે છે. આ મનોવૈજ્ઞાનિક પદ્ધતિઓ છે, બરાબર. તો આપણે એની જે છે એ આગળ માહિતી મેળવીશું. હવે નેક્સ્ટ વ્યાખ્યા જોઈએ આપણે. મનોપચાર એ સમસ્યા કે બીમારીને મનોવૈજ્ઞાનિક પદ્ધતિઓ દ્વારા હલ કરવાની પ્રક્રિયા છે, બરાબર. આ એક લાંબી પ્રોસેસ છે. એક બે વખત તમે ડોક્ટર પાસે દવા લેવા જાઓ, 3 ટાઈમની દવા આપે એટલે બસ સારું થઈ જાય, નહીં આવવાનું એવું ન હોય આમાં, બરાબર. કેમ કે જે છે આ એક માનસિક રોગ છે એટલે આની સારવાર જે છે એ લાંબા સમય સુધી ચાલે છે, એક પ્રક્રિયા છે, બરાબર. ઘણી વખત વર્ષો સુધી પણ ચાલતી હોય કેમ કે આપણે એની વર્ષો સુધી દવા જ ન લીધી હોય. માનસિક રોગ થવાની શરૂઆત થાય એટલે એનો સમયગાળો મિનિમમ જે છે 3 મહિનાથી 6 મહિના સુધીનો હોય, બરાબર. 3 મહિના થાય એટલે એના અમુક લક્ષણો જે છે એ દેખાવા મળે. માથું દુખવું, ચીડિયાપણું, આવેગનો ફ્લો વધી જાય, બરાબર. ઊંઘમાં ઘટાડો, સંચળતા, ધ્યાન ટકાવી રાખવા મુશ્કેલી, આવા બધા જે છે એ સામાન્ય લક્ષણો જોવા મળે. પરંતુ વ્યક્તિ છે એને અવગણતા હોય એવું જોવા મળે, બરાબર. અને પછી 6 મહિના થાય એટલે મોટા ભાગે છે વિકૃતિ તીવ્ર રૂપ પકડી લે છે, બરાબર. આ બધા પ્રશ્નો જે છે વધી જાય. સાથે સાથે જે છે જે મનોવિકૃતિના લક્ષણો હોય એ પણ જે છે વધે છે. પરંતુ ત્યારે પણ લોકો જે છે હજી એટલી બધી જાગૃતિ એવી નથી. એના કારણે શું કરે છે, કોઈ પણ અંધશ્રદ્ધા, ભૂવા, ડાકલા આ બધાનો સહારો લેતા હોય છે, બરાબર. વાસ્તવિકતા છે તો પણ સારું ન થાય એટલે વર્ષે 1.5 વર્ષે કંટાળીને જે કોઈ પણ સગાવાલા હોય અથવા તો કોઈ પણ એવા સમજણવાળા વ્યક્તિ હોય એના દ્વારા જે છે કઈ માહિતી મળે ત્યારે માનસિક રોગની હોસ્પિટલ સુધી પહોંચે છે. ત્યાં સુધી વ્યક્તિ જે છે ઈ ટૂંકમાં આમ બેદરકારી દર્શાવતો હોય એવું જોવા મળે છે. જોકે હાલ લોકો બધા જાગૃત થઈ ગયા છે, સ્વાસ્થ્ય વિશે જે છે કેર કરવા માંડ્યા છે. પરિણામે આવા પ્રશ્નો ઓછા સર્જાય છે. પરંતુ પહેલા તે આપણે શરૂઆતમાં જોયું કે સલાહ અને મનોપચારને જે છે એક અંધશ્રદ્ધાના વિશ્વાસમાં અંધશ્રદ્ધામાં જે છે એ મૂલવવામાં આવતું હતું, બરાબર. પણ જેમ જેમ મનોવૈજ્ઞાનિક સંશોધનો વધતા ગયા છે, લોકોમાં અવેરનેસ આવતી ગઈ છે, જાગૃતિ ફેલાતી ગઈ છે, એમ લોકો જે છે જાગૃત થતા ગયા છે અને સામાન્ય જે છે આવા મનોચિકિત્સક પાસે અથવા તો સાયકિયાટ્રી પાસે સારવાર લઈ અને યોગ્ય જે સમાયોજનના પ્રશ્નો થતા હોય એને નિવારે છે. પરંતુ હજી અમુક જે છે અંતરિયાળ ગામડા હોય જ્યાં અંધશ્રદ્ધાઓનો ફેલાવો હોય, બરાબર, આવા બધા વિસ્તારમાં આને કાંઈ પ્રાધાન્ય આપવામાં આવતું નથી. એટલે આપણે જે છે લોકોને જાગૃત કરવા માટે પણ આ એક પાઠ ઉપયોગી થાય છે. આપણને ભણતરની સાથે સાથે છે આપણે વ્યવહારિક જ્ઞાન પણ મેળવવું જરૂરી છે. તો જ તે તમે કેળવાશો, બરાબર. આ કેળવણીનો સાચો અર્થ કહી શકાય. માત્ર ને માત્ર ભણીને તમે 99 કે 98 માર્ક લાવી દો એનો કાંઈ મતલબ નથી. પછી તમને કોઈ પૂછે કે મનોપચારમાં શું કરવામાં આવે તોય તમને ખબર ન હોય, બરાબર. આનો કાંઈ મીનિંગ નથી. તમે જેવું જ્ઞાન મેળવો એ જે છે તમારામાં કેવું હોવું જોઈએ, પરમેનન્ટ હોવું જોઈએ, બરાબર. એટલા માટે મનોપચાર અને સલાહ વિશેનો જે તફાવત હવે આપણે જોઈશું. આ બે વ્યાખ્યાના આધારે તમને સમજાણું છે, બરાબર. આ મનોપચારમાં દર્દી તાલીમ પામેલ નિષ્ણાત ઉપચારકની મદદથી પોતાની લાગણીઓ અને વલણોને પરિવર્તન કરવાનું અને જીવનમાં બનતી ઘટનાઓ અને અનુભવોનું યથાર્થ મૂલ્યાંકન કરતા શીખે છે. આ મનોપચારની વ્યાખ્યાના આધારે એવું કહી શકાય કે વ્યક્તિ શું શીખે
કે તાલીમ પામેલા જે નિષ્ણાત ઉપચારક હોય બરાબર એના દ્વારા પોતાની લાગણીઓ અને વલણો પરિવર્તિત કરે એટલે એના વર્તનમાં ફેરફાર થાય અને જીવનમાં બનતી ઘટનાઓનું અનુભવોનું યથાર્થ મૂલ્યાંકન કરે બરાબર અત્યાર સુધી એનું મૂલ્યાંકન કેવું હતું મનોવલણ જે છે એનું નિષેધાત્મક હતું એટલે પરિસ્થિતિનું મૂલ્યાંકન જે છે યથાર્થ રીતે જેવું હોય એવું જ ન કરી શકતા હતા એના પરિણામે એને કેટલાય જે છે સમાયોજનના પ્રશ્નો થતા હતા પરંતુ જેમ એને તાલીમ પામેલા નિષ્ણાત વ્યક્તિ દ્વારા સહાય પ્રાપ્ત થતી જાય છે એમ જે છે એનું મૂલ્યાંકન યથાર્થતા તરફ વળતું જાય છે એવું કહી શકાય છે હવે જે છે આપણે મનોપચાર અને સલાહ વચ્ચેનો તફાવત જોઈએ કોઈ પણ તફાવત ગમે ત્યારે દર્શાવવાનો થાય પરીક્ષામાં બરાબર તો આ જ રીતે દર્શાવો આમ પેલા જે છે મનોપચાર વિશે લખી નાખવું પછી સલાહ વિશે લખી નાખવું એવી રીતે નહીં તફાવત દર્શાવવાનો થાય એટલે હંમેશા બે પાસા દર્શાવવાના રહેશે સપ્લિમેન્ટરીમાં પણ આવી જ રીતે ભલે જગ્યા ન હોય અડધી સપ્લિમેન્ટરી ભરાય બરાબર કોઈ કે એવી રીતે દર્શાવવાનું જેનાથી પેપરમાં એક આગવી છાપ પડે જોનાર જે વ્યક્તિ હોય છે એને કંટાળો ઉપજે એવું વર્તન આપણું હોવું જોઈએ નહીં આ બંને વચ્ચે જે તફાવતો છે એ આપણે જોઈશું સલાહ અને મનોપચાર વચ્ચે ઘનિષ્ઠ સંબંધ જોવા મળે છે બરાબર સલાહ અને મનોપચાર વચ્ચે છે ઘનિષ્ઠ સંબંધ જોવા મળે છે આ બંને શબ્દોનો કેટલીકવાર પર્યાયવાચી કે સમાનાર્થી શબ્દો તરીકે ઉપયોગ થાય છે પહેલા આપણે તફાવત જોઈએ પહેલાનો ઘનિષ્ઠ સંબંધ જોઈ લઈએ બરાબર કે જ્યારે વ્યક્તિ છે ઈ મનોવિકૃતિમાંથી ઉપચાર લઈ બરાબર મનોવૈજ્ઞાનિક પદ્ધતિનો ઉપચાર લઈ અને એ સમાજમાં જે છે પુનઃસ્થાપિત થવાનું હોય ત્યારે શું કરવામાં આવે કે એને જે છે સલાહકાર પાસે મૂકવામાં આવે અને સલાહકાર જે છે એના વર્તનોની જે અજમાઈશ કરી હોય છે એનું મૂલ્યાંકન કરે અને પછી એને સમાજમાં પુનઃસ્થાપિત કરે છે એટલા માટે આ બંને વચ્ચે છે ઘનિષ્ઠ સંબંધ રહેલો હોય છે આ બંને શબ્દો કેટલીકવાર પર્યાયવાચી કે સમાનાર્થી તરીકે લેવામાં આવે છે જેને તાત્વિક જે તફાવતનો ખબર ન હોય એ લોકો શું કરે પર્યાયવાચી શબ્દ તરીકે લે અથવા તો ઘણી વખત છે એ મનોવિજ્ઞાનનું જ્ઞાન બીજા વિષયમાં આપવું હોય તો એમાં જે છે ડીપમાં ન પડતા આ શબ્દને પર્યાયવાચી તરીકે લેવામાં આવે છે જો કે કેટલીકવાર આ શબ્દોની જુદી જુદી પ્રક્રિયાઓ દર્શાવવા માટે પણ ઉપયોગ થાય છે કેટલીકવાર છે આ શબ્દોની પ્રક્રિયાઓ હોય છે જુદી જુદી દર્શાવવા માટે પણ જે આનો ઉપયોગ થાય છે આ ક્ષેત્રના કેટલાક નિષ્ણાતો મનોપચાર અને સલાહ વચ્ચે ભેદ દર્શાવે છે પરંતુ આ ક્ષેત્રમાં જે લોકો નિષ્ણાત છે બરાબર જેને તાત્વિક ભેદરેખા ખબર છે એ લોકો એના તફાવત દર્શાવે છે એમાં કયા છે બ્લોચર અને પોઇટ્રોફેસા હોફમેન અને સ્પેટલેટે મનોપચાર અને સલાહ વચ્ચેના ભેદ દર્શાવ્યા છે બરાબર કોણે દર્શાવ્યા છે બ્લોચર પોઇટ્રો પોઇટ્રોફેસા હોફમેન અને સ્પેટલેટે આ લોકોએ જે છે મનોવૈજ્ઞાનિકો જે છે એને શું કર્યું કે સલાહ અને મનોપચાર વચ્ચેના જે તફાવત દર્શાવ્યા છે અને એમાં જે છે એ નિષ્ણાંતપણું ધરાવે એવું કહી શકાય છે બરાબર તો આપણે જોઈએ સલાહ અને મનોપચાર વિશે શું તફાવત છે અથવા તો કયા તફાવત દર્શાવી શકાય છે જણાવે છે કે મનોપચારના ધ્યેયો ઉપચારાત્મક છે બરાબર મનોપચારના ધ્યેયો કેવા છે ઉપચારાત્મક મનોપચારના ધ્યેયો છે ઉપચારાત્મક છે એટલે કે કોઈ પણ રોગનું જે છે નિદાન કરવામાં આવે અને પછી એની પદ્ધતિસર સારવાર કરવામાં આવે જરૂર પડે ને તો છે એ દવાઓનો પણ ઉપયોગ કરવામાં આવે છે બરાબર એટલે કે રસાયણોનો પણ ઉપયોગ કરવામાં આવે છે મોટાભાગે ઇન્સ્યુલિન છે ઉપરાંત જે છે ડિપ્રેશન ઘટાડનાર દવા છે ખિન્નતા ઘટાડનાર દવા છે આ બધાનો ઉપયોગ કરવામાં આવે છે એટલે આમાં ઉપચારાત્મક શબ્દોથી જોડાયેલો છે જ્યારે સલાહના ધ્યેયો વિકાસાત્મક અને શૈક્ષણિક છે બરાબર
ધ્યેયો કેવા છે? વિકાસાત્મક. આમાં છે કોઈ પણ પ્રકારની દવાનો ઉપયોગ કરવામાં આવતો નથી. જેટલી આમાં એક તો પ્રકારે કોઈ પણ સારવાર જ હોતી નથી. બરાબર. સલાહમાં શું કરવામાં આવે કે આપણે કોઈ પણ ક્ષેત્રમાં જે છે નબળું કર્તૃત્વ ધરાવતા હોય અને આપણને ખબર છે કે આપણે એ ક્ષેત્રમાં જે છે નબળું કર્તૃત્વ છે, તો આપણે એ કર્તૃત્વ સુધારવા માટે જે એક વર્તનની અજમાયશ, કયા વર્તનની અજમાયશ કરી શકીએ, એ કોઈ પણ નિષ્ણાત વ્યક્તિ પાસેથી માહિતી મેળવી અને સલાહ કહેવામાં આવે છે. એટલે એનો ધ્યેય કેવો હોય? વિકાસાત્મક હોય, કે આપણો વિકાસ જે રૂંધાણો છે ત્યાંથી વધારે આગળ થાય, ડેવલપ થાય. બરાબર. અને શૈક્ષણિક હોય છે કે શૈક્ષણિક કોઈ પણ સમસ્યા હોય છે એમાં જે છે આપણને વિકાસ કરવામાં મદદરૂપ થાય. એટલે સલાહમાં જે છે કોઈ પણ દવા કે એવા કોઈ પણ જૈવ રાસાયણિક પદ્ધતિઓનો ઉપયોગ કરવામાં આવતો નથી. માત્ર મનોવૈજ્ઞાનિક પદ્ધતિઓનો જ ઉપયોગ કરવામાં આવે છે. આમાં મનોવૈજ્ઞાનિક પદ્ધતિઓની સાથે સાથે ઉપચાર કરવા માટે જૈવ રસાયણનો પણ ઉપયોગ કરવામાં આવે છે. જરૂર પડે તો મગજની શસ્ત્રક્રિયા પણ થાય છે. વિદ્યુત આંચકા ઉપચાર પદ્ધતિનો પણ આ ઉપયોગ થાય છે. એટલે એનું ધ્યેય કેવું છે? ઉપચારાત્મક છે. જ્યારે આનું ધ્યેય કેવું છે? વિકાસાત્મક કે શૈક્ષણિક છે. બરાબર. નેક્સ્ટ જોઈએ. આ જે છે બ્લોચર, પોઇટ્રોફેસ અને હોફમેન આપેલા હતા. બરાબર. હવે જે છે આપણે જોવાના છે મનોપચારના અને સલાહ વચ્ચેના તફાવતોમાં બ્રોમર અને શોસ્ટ્રોમે આપેલા. શોસ્ટ્રોમે આપેલા તફાવતો જોઈશું આપણે. બરાબર. બ્રોમર અને શોસ્ટ્રોમે આપેલા તફાવતો. એમાં જે છે દર્દી તેના જીવન મનોપચારમાં જે છે, બરાબર, બ્રોમર અને શોસ્ટ્રોમે આપેલા તફાવતમાં મનોપચારમાં દર્દી તેના જીવનની કટોકટીમાં ટેકો આપે છે અને સહાયરૂપ થાય છે. દર્દીને તેના જીવનમાં શું આપે? ટેકો આપે અને સહાયરૂપ થાય. બરાબર. જ્યારે સલાહમાં શું છે? સલાહર્થીને તેના જીવનમાં આવતી સામાન્ય મુશ્કેલીમાં સમર્થન આપે, ખાલી સમર્થન આપે, ટેકો ન આપે. આયા વ્યક્તિ એટલો કેપેબલ હોય છે, સલાહર્થી એટલો કેપેબલ હોય છે કે એને ઘણા બધા માર્ગો રજૂ કર્યા હોય. બરાબર. એમાંથી કયો માર્ગ પસંદ કરવો ને એ અંગે જે છે ક્લિયરિફિકેશન આપે. જ્યારે આમાં શું હોય કે ચોક્કસ માર્ગ જ નક્કી કરી દેવામાં આવે કે આ સમસ્યા છે એટલે આ પ્રમાણેનું વર્તન જે છે, આ પ્રમાણેની સારવાર જે છે નક્કી કરી દેવામાં આવે છે. સહાયરૂપ થાય છે. રીતસરનો ટેકો આપવામાં આવે છે. બરાબર. કે દર્દીને કોઈ પણ સમસ્યા હોય છે, કોઈ પણ મનોવિકૃતિ હોય છે, બરાબર, તો એની આ તે મનોવૈજ્ઞાનિક પદ્ધતિઓ દ્વારા સારવાર થશે અથવા તો એટલી મનોવૈજ્ઞાનિક પદ્ધતિનો ઉપયોગ કરવામાં આવે છે. જ્યારે આમાં જે છે ઘણા બધા માર્ગો દર્શાવવામાં આવે છે. આમાંથી સલાહથી પોતે નક્કી કરવાનું હોય છે કે પોતાને કયો માર્ગ પસંદ કરવો છે. દાખલા તરીકે 10મા બોર્ડની પરીક્ષા આપેલો વિદ્યાર્થી હોય, બરાબર, પછી એને આર્ટ્સ ફિલ્ડમાં જવું, કોમર્સમાં જવું, બરાબર, સામાન્ય પ્રવાહમાં જવું કે વિજ્ઞાન પ્રવાહમાં જવું, તો એમાં જે છે સલાહકાર પોતે ઘણા બધાની જે ફિલ્ડ હોય એના બધાની જે છે કારકિર્દી વિશે વિશ્લેષણ કરી દે. બરાબર. પછી એની આ વ્યક્તિ જે છે વિદ્યાર્થી પોતે એની અભિયોગ્યતા કેટલી છે, એની બુદ્ધિ ક્ષમતા કેટલી છે, આ બધાનું વિશ્લેષણ કરી દે. એટલે આખું ક્લિયર થઈ ગયું કે વિદ્યાર્થી છે કયા ફિલ્ડમાં પોતે આગળ વધી શકશે. દાખલા તરીકે જે છે બુદ્ધિઆંક સામાન્ય હોય 90, બરાબર. પછી એને જે છે ઈ કોઈ પણ એવા ગણિતના એવા અઘરા દાખલા ઉકેલવા મુશ્કેલી પડતી હોય. આ ઉપરાંત જે છે એનામાં એવી અભિયોગ્યતા ન રહેલી હોય કે કલાકો સુધી બેસીને વાંચી શકે અથવા તો સખત મહેનત કરી શકે, તો ઓબ્વિયસલી ઈ વિદ્યાર્થીને 12 પાસ કરવા માટે આર્ટ્સ ફિલ્ડમાં જવું યોગ્ય છે. બરાબર. અથવા તો કોઈ પણ વિદ્યાર્થી છે એને સામાજિક વિજ્ઞાનનું જ્ઞાન છે વધારે છે અને એ જીપીએસસી યુપીએસસી ક્લિયર કરી શકે એટલી એનામાં ક્ષમતા છે. બરાબર. પરંતુ એને જે છે ફિઝિક્સ એવામાં જે છે બહુ ઇન્ટરેસ્ટ નથી, તો એ અભિરુચિ નથી. બરાબર. તો એ વિદ્યાર્થી છે આર્ટ્સ ફિલ્ડમાં પણ જે છે ક્લાસ 1 ઓફિસર બની શકે છે. આ એની અભિયોગ્યતાના આધારે અથવા તો એની જે છે અભિરુચિના આધારે, બુદ્ધિઆંકના આધારે, બરાબર, આ બધી સમસ્યાઓમાં સમર્થન આપે છે. પરંતુ અહીંયા શું થાય? સલાહ કરતા મનોપચારમાં છે ટેકો આપવામાં, સહાયરૂપ થવામાં, એટલે કે જે વર્તન એનું ડિસ્ટર્બ હોય એ વર્તનને દૂર કરવા માટે મનોપચારક પોતે પણ જે છે અમુક પદ્ધતિઓ, સારવારની પદ્ધતિઓ, જૈવ રસાયણ
હોય છે, બરાબર. એવું નક્કી કરીને એની માત્રામાં ચોક્કસ જે છે નક્કી કરી અને એને ટેકો આપે કે જ્યાં સુધી પોતે કેપેબલ ન બની જાય, બરાબર, સ્વાવલંબી ન બની જાય ત્યાં સુધી. નેક્સ્ટ છે ભૂતકાળના અનુભવો અને આઘાતો પર વધારે ભાર મૂકે છે. તો આમાં સારવાર કરવામાં આવે ત્યારે ભૂતકાળ ઉપર વધારે ભાર મૂકવામાં આવે. બરાબર. જ્યારે જે છે ઈ આમાં જે સારવાર કરવામાં આવે મનોપચાર શેના આધારે કરવામાં, કોઈ પણ વ્યક્તિનું વર્તન જે ડિસ્ટર્બ થયું હોય તો શેના આધારે થાય, એને જે છે ભૂતકાળના કોઈ પણ આઘાતજનક અનુભવો અથવા અણબનાવો, બરાબર, એવી કોઈ પણ દુર્ઘટનાને આધારે જે છે ઈ મનોવિકૃતિનો ભોગ બને છે વ્યક્તિઓ. આપણે એવા ઘણા બધા કારણો જોયા હતા, મનોવૈજ્ઞાનિક કારણો, વાર્તાનિક કારણો, સામાજિક સાંસ્કૃતિક કારણો, બરાબર, બાળપણની તાજેતરની ઘટનાઓ અથવા તો આઘાતજનક અનુભવો, આ બધાને કારણે એનું વર્તન જે છે ઈ અસાધારણ બને છે. એટલા માટે જે છે એના ભૂતકાળ ઉપર જે વધારે ભાર મૂકવામાં આવે છે કે એના ભૂતકાળમાં એની સાથે કેવી એવી ઘટના ઘટી ગઈ કે હાલમાં એનું વર્તન જે છે સ્ટેબલ નથી રહી શકતું, બરાબર. બિઝનેસમાં ખોટ જેવી, પ્રેમમાં નિષ્ફળતા જેવી એ તર છોડવામાં આવે, બરાબર, વંચિતતાનો ભોગ બનેલા વ્યક્તિઓ હોય, પછી બાળપણના એવા કેટલાક જે છે બળાત્કારનો ભોગ બનેલા વ્યક્તિઓ હોય, તો આ એની સારવાર કરવામાં આવે તો એમાં જે છે ભૂતકાળને વધારે પ્રાધાન્ય આપવામાં આવે છે. જ્યારે સલાહાર્થીને સલાહમાં શું આવે કે સલાહાર્થીની વર્તમાન જીવનની મુશ્કેલીઓ, આમાં જે છે વર્તમાનને વધારે વર્તમાન મુશ્કેલીઓ ઉપર ભાર મૂકવામાં આવે. વિદ્યાર્થી છે, વિદ્યાર્થી તરીકે અત્યારે હાલમાં જે છે એની શું સમસ્યા છે કે એને વાંચવામાં પ્રોબ્લેમ થાય છે, વાંચેલું યાદ નથી રહેતું, બરાબર. વર્તમાન સમસ્યા છે કે ટૂંક સમયમાં બોર્ડની પરીક્ષા આવવાની છે અને વાંચેલું યાદ નથી રહેતું, બરાબર, વર્તમાન સમસ્યા છે. અને ટૂંક સમયની સમસ્યા છે કે બોર્ડની પરીક્ષા જાય એટલે એને વાંચવાનું એવું કઈ લાગે વળગે નહીં, બરાબર. એટલા માટે છે વર્તમાન મુશ્કેલીને દૂર કરવા પર ભાર મુકાય છે. જ્યારે આમાં છે મનોપચારમાં વ્યક્તિને સંપૂર્ણપણે સારો કરવા માટે, સમાજમાં પુનઃસ્થાપિત કરવા માટે એના ભૂતકાળના જે આઘાતજનક અનુભવો હોય, દબાઈ ગયેલા હોય, દમિત ઈચ્છા હોય, એને શું કરવામાં આવે, બહાર લાવવા માટેનો પ્રયત્ન કરવામાં આવે છે અને એ માટે ચોક્કસ પદ્ધતિઓનો ઉપયોગ પણ થાય છે. નેક્સ્ટ છે મનોપચારમાં અર્ધચેતન અને અચેતન મનોવ્યાપારોને મહત્વ આપે છે, બરાબર. ફ્રોઈડ અર્ધચેતન અને અચેતન બાબતો જે છે એને પ્રાધાન્ય આપવામાં આવે છે. એટલે કે આપણી જે જાગૃત અવસ્થામાં સંપૂર્ણપણે પૂરી ન થયેલી ઈચ્છાઓનું જે છે એ લાગણીઓ ક્યાં જાય છે, અર્ધ જાગૃત મનમાં જાય છે અને અચેતન મનમાં જાય છે, બરાબર. અને બંનેમાં એ જવાથી છે એ આપણે હિમશિલાનું ઉદાહરણ જોયું હતું. અને એ ક્યારેક ને ક્યારેક લાગણીઓ જે છે જ્યારે એ કેવું સ્વરૂપ પકડી અને બહાર આવે, જે આપણને મન ગમતું હોય, બરાબર, એવા સ્વરૂપે બહાર આવે, સ્વપ્ન અવસ્થા દ્વારા અથવા તો એવી આપણી કોઈ પણ વર્તન તરફ દ્વારા જે છે એ બહાર આવતું હોય એવું જોવા મળે છે. એટલે અચેતન મન અને અર્ધચેતન મનને પ્રાધાન્ય આપવામાં આવે છે અને મોટા ભાગે છે એના ભૂતકાળ સુધી જવાનો પ્રયત્ન કરવામાં આવે છે. તો હવે જોઈએ સલાહમાં શું છે, સભાન માનસિક પ્રક્રિયાઓને મુખ્યત્વે સ્પર્શે છે, બરાબર. આમાં જે છે સભાનતાના પાસા સાથે ચેતન મન, આમાં શું મહત્વ આપવામાં આવે છે, સભાનતાને મહત્વ આપવામાં આવે છે. એટલે કે હાલમાં આપણે જે પરિસ્થિતિ હોય, બરાબર, ઈ પરિસ્થિતિ માં કેવો અનુભવ કરી રહ્યા છીએ. દાખલા તરીકે આપણે વાંચતા હોય ત્યારે યાદ નથી રહેતું, તો ત્યારે વાંચતા હોય ત્યારે આપણને કેવા કેવા વિચાર આવતા હોય, સભાન અવસ્થા, બરાબર, એના ઉપર વધારે ધ્યાન આપવામાં આવે છે. હવે જોઈએ નેક્સ્ટ મનોપચારમાં અહીં સમસ્યા પ્રત્યે વિશ્લેષણાત્મક દ્રષ્ટિકોણ હોય છે. કેવો હોય છે, વિશ્લેષણાત્મક દ્રષ્ટિકોણ હોય, બરાબર. આમાં શું હોય કે કોઈ પણ સમસ્યા હોય એના પ્રત્યે વિશ્લેષણાત્મક દ્રષ્ટિકોણ હોય. એટલે કે ભૂતકાળના અનુભવો વિશે જે માહિતી મેળવવામાં આવે છે ને એ કઈ ટૂંકમાં માહિતી મેળવવામાં આવતી નથી, બરાબર. એની સંપૂર્ણ ઘટનાની સાચી માહિતી મેળવવામાં આવે. એમાં દર્દીના સગાવહાલા, મિત્રો, કુટુંબીજનો, પાડોશીઓ, પછી જે ફિલ્ડમાં હોય એ ફિલ્ડ સાથેના એના કર્મચારી, આ બધાની જે છે એ માહિતી એના આધારે માહિતી મેળવવામાં આવે છે. ઘણી વખત દર્દી છે એ લેવલ ઉપર પહોંચી ગયો હોય છે કે એને ઘટના જે છે પછી યાદ હોતી નથી, બરાબર, અથવા તો એ સંપૂર્ણપણે કહેવામાં
પોતે સક્ષમ હોતો નથી અથવા તો કંઈક ને કંઈક જે તે પોતાનો સ્વ બચાવ કરતો હોય એવું પણ જોવા મળતું હોય, ત્યારે શું કરવામાં આવે છે કે આવા બધા જે એના સગાવાલા હોય, પાડોશીઓ હોય, મિત્રો હોય, બરાબર, સામાજિકરણની સંસ્થાઓનો ટૂંકમાં આમાં ઉપયોગ કરવામાં આવે છે અને એ જે હિસ્ટ્રી આપે છે એ હિસ્ટ્રીનું શું કરવામાં આવે, વિશ્લેષણ કરવામાં આવે કે કયા કયા કારણોથી આવું બન્યું, મનોવૈજ્ઞાનિક કારણો કયા છે, બરાબર. તો દાખલા તરીકે આપણે એક ઉદાહરણ જોઈએ, વિશ્લેષણ કેવી રીતે કરવામાં મનોપચારમાં, બરાબર. એક ભાઈ કેશિયર હતા, તો આ કેશિયરનું ઉદાહરણ આપણે જોઈ ગયા, પરંતુ આજે આપણે રિપીટ કરી દઈએ કેમ એક ભાઈ જે છે બેંકમાં કેશિયર તરીકેની પોસ્ટ ઉપર કામ કરતા હતા, બરાબર. જો એનું જીવન જે છે વ્યવસ્થિત ચાલતું હતું, બરાબર. કુટુંબમાં જે છે એની પત્ની અને 2 છોકરા, એટલે કે છોકરો અને છોકરી, આ એટલે 4 લોકોનું ફેમિલી હતું અને ફેમિલી એકદમ હેલ્ધી અને એકદમ સુખી સંપન્ન હતું, બરાબર. કેશિયરની પોસ્ટ ઉપર હોય એટલે એને આર્થિક તંગી એવી રીતે કોઈ હોય નહીં, બરાબર. એટલે કે સારી એવી પોસ્ટ ઉપર હતા અને છોકરો છોકરી પણ ભણવામાં વેલ સેટ હતા, પરંતુ અમુક સમયે બન્યું એવું કે જીવનની ઘટના જે છે દરેક દિવસે આપણને એક સરખા અનુભવ કરાવતી નથી, બરાબર. એટલા માટે જે છે અમુક સમયે બન્યું એવું કે એ ભાઈને જે છે કેશિયરનું કામ કરતા થાય એમાં જે હિસાબ હોય, બરાબર, એમાં જે છે એ 50 લાખનો ગોટાળો થયો. દિવસના અંતે જે હિસાબ મેળવવાનો હતો એમાં કેટલો 50 લાખનો ગોટાળો થયો, બરાબર. અને અમુક પછી જે છે 1-2 વીક થયા એટલે એની આનું આ ટેન્શન તો ચાલતું જ હતું, બરાબર, કેમ હિસાબ મેળવવો પણ એનો કોઈ પણ સંજોગોમાં હિસાબ મળતો નહોતો. રોજ ડેઈલી ભાઈ ચેક કરે, પરંતુ એમાં કંઈક ને કંઈક ગડબડ ઉત્પન્ન થાય ને છેલ્લે આ ગોટાળો ઉત્પન્ન થાય અને અમુક પછી 1-2 વીક થયા એટલે એની પત્નીની તબિયત લથડી, બરાબર. અચાનક જે છે એની તબિયત લથડી, હોસ્પિટલમાં જાય છે, સારવાર એની જે છે નિદાન કરે છે અને રિપોર્ટ આવે છે, બરાબર. સાંજે રિપોર્ટમાં જે છે એને બ્લડ કેન્સર આવે છે પત્નીને, બરાબર. આ ભાઈને ઓલરેડી એક તો આર્થિક ટેન્શન હતું, તે સાથે સાથે ફેમિલી ટેન્શન આવ્યું, બરાબર. સાથે સાથે જે છે એકાદ 2 દિવસમાં જે છે એની છોકરી છે ઈ ભાગી જાય છે ઘરેથી, આંતરજ્ઞાતિ મેરેજ કરી લે છે, બરાબર. સામાજિક મોભો, બરાબર, ભવાયો. ઉપરાંત સાથે અમુક સમયમાં ત્યારબાદ અમુક સમય પછી એવી ઘટના બને છે એના જીવનમાં કે એને છોકરો છે 12 સાયન્સમાં ફેલ થાય છે. જે એક આશા હતી એ પણ શું થઈ, નિરાશામાં પરિણમી, બરાબર. આટલા બધા મનોભારનો સામનો કરતા કરતા વ્યક્તિ છે એક સમયે કેવો થઈ જાય છે, થાકી જાય છે, ડિપ્રેશનમાં આવી જાય છે અને મનોવિકૃતિનો ભોગ બને છે, બરાબર. જેને આપણે દ્વિધ્રુવીય મનોવિકૃતિ તરીકે ઓળખીએ છીએ. હાલમાં પણ એ ભાઈ અમદાવાદ મેન્ટલ હોસ્પિટલમાં છે. એને જે પર્સનાલિટી છે તમે જોવો તો કેશિયર તરીકેની જ છે, ઇન્સર્ટ કરેલું હોય, વ્યવસ્થિત વાળ વળાવેલા હોય, વ્યવસ્થિત કપડાં પહેરેલા હોય, બરાબર. અને એ જે છે ધૂળમાં એવી રીતે દાખલા ગણતા હોય એનો બધાયનો જવાબ જે છે સાચો હોય, પરંતુ જ્યારે એ ક્યારે ખિન્નતાના મોડમાં હોય છે, બરાબર, એ નોર્મલ પરિસ્થિતિમાં જીવતા હોય છે, પરંતુ જ્યારે જે છે દ્વિધ્રુવીય વિકૃતિનું ઉન્મત્તતાનું પાસું સક્રિય થાય છે એટલે એ ભાઈ આખા કેમ્પસમાં ફરે અને એ ફરે તો ખરા પણ રેલગાડી ટાઈપ એની પાછળ બધા વ્યક્તિઓને પણ જોડે, બરાબર. આવું વર્તન જોવા મળે છે. એટલે એના ભૂતકાળના અનુભવો જે છે એ વર્તમાન પરિસ્થિતિમાં અસર કરે છે. તો આવું થયું કેમ એના કારણો આપણને ખબર છે, પણ ડોક્ટર પાસે જાય ત્યારે એને ખબર ન હોય આવું કેમ થાય, મનોપચારક પાસે જાય, બરાબર. તો મનોપચારક જે છે એ શું કરે કે પોતે હિસ્ટ્રી કાઢે અને હિસ્ટ્રીના આધારે, બરાબર, એમાં ફેમિલી હિસ્ટ્રી આવે, આખી કુટુંબની હિસ્ટ્રી આવે, ઉપરાંત જે છે એની વ્યવસાયની હિસ્ટ્રી આવે, આ બધી હિસ્ટ્રીઓનો સમાવેશ થાય. મેરેજ લાઈફની એના જે બાળપણના અનુભવો હોય આ બધી હિસ્ટ્રીનો સમાવેશ થાય ને એનું વિશ્લેષણ કરે. આ વિશ્લેષણના આધારે નિદાન થાય છે અને એના આધારે સારવાર નક્કી થાય છે. એટલે આમાં સમસ્યા પ્રત્યે છે વિશ્લેષણાત્મક દ્રષ્ટિકોણ રાખવામાં આવે છે. તો સલાહમાં શું કરવામાં આવે, અહીં સમસ્યા પ્રત્યેનો ઉકેલ લાવવાનો દ્રષ્ટિકોણ રહેલો હોય છે. અહીંયા માત્ર છે સમસ્યા ઉકેલનો દ્રષ્ટિકોણ હોય, બોડીમાં પડવામાં આવતું નથી. દાખલા તરીકે આમાં જે છે ઈ વિકાસના પ્રશ્નો હોય, કોઈ પણ વિદ્યાર્થીને વાંચવા મુશ્કેલી પડતી હોય, બરાબર, તો એ સમસ્યા છે તો એનો ઉકેલ કેવી રીતે લાવી શકાય. વાંચતા પહેલા જે છે મન સ્થિર કરવામાં આવે, યોગ ને ધ્યાનનો ઉપયોગ કરવામાં આવે, અમુક મિનિટો સુધી યોગમાં બેસ્યા પછી રીડિંગ શરૂ કરવામાં આવે, અથવા તો મનગમતું મ્યુઝિક સાંભળવામાં આવે. સંગીત થેરાપી બેસ્ટ પદ્ધતિ, બરાબર. હવે જોઈએ નેક્સ્ટ, મનોપચારમાં તીવ્ર સ્વરૂપની આવેગાત્મક સમસ્યાઓ અને સૌમ્ય મનોવિકૃતિની સારવાર સાથે સંબંધ ધરાવે છે. તીવ્ર પ્રકારની જે આવેગાત્મક સમસ્યાઓ છે, બરાબર, સૌમ્ય મનોવિકૃતિ,
જે છે તીવ્ર પ્રકારની આવેગાત્મક સમસ્યાઓમાં જે છે એ સ્કિઝોફ્રેનિયા, બરાબર, આવી બધી વિકૃતિઓનો સમાવેશ થાય છે. સૌમ્ય મનોવિકૃતિમાં આપણે જોયું તો અનિવાર્ય ક્રિયા દબાણ, અનિવાર્ય મનોદબાણ અને જે ચિંતા સંબંધી વિકૃતિઓ છે, બરાબર, ભય, આ બધાની સારવારમાં જે છે ઈ સાથે સંબંધ ધરાવે છે. જ્યારે સલાહમાં શું થાય કે વ્યક્તિની હળવા સ્વરૂપની આવેગાત્મક સમસ્યાના ઉકેલ સાથે સંબંધ ધરાવે છે, બરાબર. આમાં શું હોય, સમસ્યા કેવી હોય, તીવ્ર, આમાં કેવી હોય, હળવા પ્રકારની. આમાંથી હળવી આવેગાત્મક સમસ્યા હોય, બરાબર. એટલે કેવી કે જે વિકાસના પ્રશ્નોને લગતી હોય, બિઝનેસમાં જે છે આપણે વધારે સારી રીતે કેવી ઉત્પાદન કરી અને વધારે સારી રીતે કેવી રીતે આપણે વેચાણ કરી શકીએ, તો નફો મેળવી શકીએ, બરાબર. તો એમાં જાહેરાતોનો ઉપયોગ કરવામાં આવે, પ્રચારનો ઉપયોગ કરવામાં આવે, કોઈ પણ અભિનેતાઓ દ્વારા જે છે એડ આપવામાં આવે, આવા બધા છે હળવા પ્રકારની આવેગાત્મક સમસ્યા હોય. મનોભારની શરૂઆત થતી હોય, બરાબર, અથવા તો હળવી કક્ષાનો મનોભાર હોય, આવી બધી સમસ્યાનો સમાવેશ થતો હોય. આમ આવેગાત્મક સમસ્યાઓ તીવ્ર, બરાબર, સ્કિઝોફ્રેનિયા જેવી વિકૃતિ હોય, ઉન્મત્તતા જેવી વિકૃતિ હોય, એનો સમાવેશ થાય. સાથે સાથે સૌમ્ય મનોવિકૃતિ, અનિવાર્ય ક્રિયા દબાણ, અનિવાર્ય મનોદબાણ, આ ઉપરાંત જે છે ઈ ચિંતા સંબંધી વિકૃતિઓ, ડર જે છે, ભય છે, આ બધી સમાવેશ થતી હોય. જાહેર જગ્યાનો ભય, બરાબર, આ બધીની સારવાર અહીંયા થતી હોય છે. નેક્સ્ટ જોઈએ તો સામાન્ય રીતે મનોપચાર લાંબા સમય સુધી ચાલે છે. મનોપચાર છે ઈ લાંબા સમય સુધી ચાલે છે. કેમ કે લાંબા સમય સુધી આપણે સારવાર લેવા ન ગયો, લાંબા સમય સુધી છે આપણે આવી કોઈ પણ સારવાર લેવા ન ગયો, પેલા અંધશ્રદ્ધામાં એમાં તેમાં માન્યું હોય, બરાબર. પછી જે તે બીમારી જેટલી લાંબી હોય એટલી સારવાર પણ એની લાંબી ચાલતી હોય એવું જોવા મળે છે. સલાહ પ્રક્રિયા પ્રમાણમાં ઓછા સમય સુધી ચાલે છે, બરાબર. સલાહ સમય ઓછા સમય સુધી, સલાહ હોય કેવું, કેમ ઓછા સમય, જો આની કમ્પેરિઝનમાં ઓછા સમયમાં, બાકી આના તે સેશન તો નક્કી થાય જ છે સલાહની, જે આપણે પગથિયા જોઈએ એ પ્રમાણે, બરાબર. આ દાખલા તરીકે આની સારવાર જે છે એ કેટલા સમય સુધી ચાલે, ક્યારેક વર્ષ, 2 વર્ષ, બરાબર, એટલી ચાલે. પરંતુ આમાં એવું હોતું નથી, 2 કે 3 મહિના ઇનફ, બરાબર. 6 મહિના સુધીમાં તમે કમ્પ્લીટ થઈ જાવ, પોતાની જાતે સ્વાવલંબી બની જાવ છો. પરંતુ મનોપચારમાં એવું હોતું નથી. કેમ કે પહેલા મનોવિકૃતિને ઓળખવામાં આવે છે, એનું નિદાન કરવામાં આવે છે, બરાબર. નિદાન કરવા માટે ઘણો બધો સમય જાય છે. ત્યારબાદ એની સારવારની પદ્ધતિ નક્કી કરવામાં આવે છે અને સારવાર ધીમે ધીમે જે છે એના મગજના જ્ઞાનતંતુ સક્રિય કરી અને વર્તનની તરેહો બદલાવવામાં આવે છે અને ત્યારબાદ જે છે એ સારવાર એક અર્થાત્મક રીતે પાર પડે છે. એટલા માટે આ છે લાંબા સમય સુધી ચાલે છે, જ્યારે મનોપચારની કમ્પેરિઝનમાં સલાહ ઓછા સમય સુધી ચાલે છે, બરાબર. ચાલે તો બે લાંબા સમય સુધી છે, પરંતુ આમાં જે છે વાર લાગે થોડી, અને એને કમ્પેરિઝનમાં આ ઓછા સમય સુધી ચાલે છે. તો આ જે છે સલાહ અને મનોપચાર વચ્ચેના તફાવતો તમને સમજાઈ ગયા છે એવી અપેક્ષા, બરાબર. આપણે એક વખત જે છે બ્રોમર અને શોસ્ટ્રોમના મત મુજબ આપેલા જે તફાવતો છે ઈ રિપીટ કરી લઈએ. તો સલાહમાં શું હોય કે દર્દીના જીવનની જે કટોકટી હોય, બરાબર, એમાં જે છે ટેકો આપે અને સહાયરૂપ થાય. જ્યારે મનોપચારમાં, બરાબર, ટેકો આપે અને સહાયરૂપ થાય. જ્યારે સલાહમાં માત્ર સમર્થન આપવામાં આવે છે. અને આમાં જે છે ઈ કોઈ પણ સારવાર માટે ભૂતકાળના અનુભવ ઉપર આધાર રાખવામાં આવે છે, જ્યારે આમાં વર્તમાન મુશ્કેલીઓને ધ્યાનમાં રાખવામાં આવે છે. અને મનોપચારમાં જે છે અર્ધચેતન મન અને ચેતન મન ઉપર અચેતન મન ઉપર ભાર મૂકવામાં આવે છે. જ્યારે આમાં ચેતન મન ઉપર ભાર મૂકવામાં આવે છે. કોઈ પણ સમસ્યા હોય, હાલમાં તમે કેવી અનુભવી રહ્યા છો, આમાં જે છે દમિત ઈચ્છા હોય એને બહાર લાવવા માટેનો પ્રયત્ન કરવામાં આવે છે. એ માટે જે છે મુક્ત સાહચર્ય, સ્વપ્ન વિશ્લેષણ, આવી બધી પદ્ધતિનો ઉપયોગ થાય છે. મનોપચારનો દ્રષ્ટિકોણ કેવો હોય છે? વિશ્લેષણાત્મક હોય છે. જ્યારે સલાહનો દ્રષ્ટિકોણ છે સમસ્યા ઉકેલ પૂરતો જ મર્યાદિત હોય છે. આમાં જે છે મનોપચારમાં તીવ્ર આવેગાત્મક સમસ્યાઓ અને સૌમ્ય મનોવિકૃતિની સારવાર કરવામાં આવે છે, જ્યારે સલાહમાં હળવી આવેગાત્મક સમસ્યા અને બરાબર હળવી આવેગાત્મક સમસ્યાઓનો જે છે એ સમાવેશ કરવામાં આવે છે અથવા તો એને લગતું માર્ગદર્શન આપવામાં આવે છે. આનો જે છે પ્રમાણમાં લાંબા સમય સુધી ચાલે છે સારવાર, જ્યારે આની સારવાર છે એ ઓછા સમય સુધી ચાલે છે મનોપચારની કમ્પેરિઝનમાં, બરાબર. એવું કહી શકાય. આ જે છે બ્રોમર અને શોસ્ટ્રોમે આપેલા જે છે સલાહ અને મનોપચાર વચ્ચેના
તફાવતો હતા. આગળ હવે છે આપણે મનોપચારની પ્રક્રિયાઓ ભણવાની છે, બરાબર, કે મનોપચાર છે કેમ સલાહના સોપાનો ભણ્યા હતા આપણે, એવી જ રીતે મનોપચાર કેવી રીતે આપવામાં આવે છે, બરાબર, એની આખી પ્રક્રિયા વિશે વાત કરીશું. પરંતુ આ લેક્ચર આપણે અહીંયા પૂરો કરીએ છીએ, બરાબર. આ 5 માર્કમાં કે 3 માર્ક માટે મોસ્ટ આઈએમપી છે એવું કહી શકાય છે. ખાસ તફાવતો યાદ રાખવા. આભાર.